નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ કાર્યક્રમ રાજ રમતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મહાદેવ દવે. આજે આપણી સાથે સંવાદ કરવા માટે એક એવા યુવા લડાયક નેતા છે કે જેમણે ખૂબ ઓછા સમયમાં યુવાનોનું એક પ્રતિનિધિત્વ પણ કર્યું છે અને તેમના દિલ પણ જીતી લીધા છે. આવા યુવા નેતા એટલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપણી સાથે છે. જિગ્નેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો પ્રશ્ન જિગ્નેશભાઈ, જિગ્નેશ મેવાણી સામાજિક કાર્યકર્તા તરીકે હાલ ક્યાં છે? હું એવું માનું છું કે ચૂંટણીના રાજકારણમાં જે મુવમેન્ટમાંથી ઊભો થયો એને પુશ કરવા, એને વેગ આપવા માટે જ આવ્યો છું. એટલે મારી કોન્સ્ટિટ્યુન્સી સંભાળવા ઉપરાંત જે દલિત આંદોલનમાં એક મેં ફંડામેન્ટલ સવાલ ઊભો કર્યો હતો કે ભાઈ ઉનાની ઘટના એટલા માટે બનીને કે મૃત પશુઓના નિકાલનું કામ કરતા હતા, તો આપણે મૃત પશુઓના નિકાલનું કામ કરવું નથી, એના બદલે આપણને જમીન મળે. કચ્છ જિલ્લામાં 35 વર્ષ પહેલાં ફાળવેલી 5300 એકર જમીન જે ઓબીસી સમાજ અને દલિત ભાઈઓને ફાળવેલી, 35 વર્ષ બાદ પણ એના કબજા મળ્યા નહોતા. ચૂંટણી જીત્યો ત્યારની ઘડીનો આજનો દિવસ 1300 એકર જમીનનો કબજો લીધો છે. આ કામ મારું ધરાર ચાલુ છે. ધારાસભ્ય નહીં રહું તો પણ આ કામ 110% ચાલુ રહેશે, કેમ કે આ મારો આત્મા છે. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ શક્ય જ નથી. ધારાસભ્ય તમે વડગામ બેઠકના છો, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમે દલિત નેતા તરીકે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છો. તો નથી લાગતું કે તમે તમારા મત વિસ્તારને અન્યાય કરી રહ્યા હો? તમે મારું ઇન્ટ્રોડક્શન બહુ સારું આપ્યું. તમે મને દલિત નેતા તરીકે નહીં, યુવા નેતા તરીકે મારી ઓળખ આપી, એ બદલ તમારો આભાર. મારું એવું માનવું છે કે મારું એકચ્યુઅલ તમે પ્રોફાઇલ જુઓ તો ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દા દ્વારા ગુજરાતના જાહેર જીવનમાં મારો પ્રવેશ થયો. ઉનાની ઘટનાના કારણે મને લાર્જર પ્લેટફોર્મ મળ્યું, પણ એનો મતલબ એમ નથી કે મારી કન્સર્ન કે નિસ્બત માત્ર દલિત સમાજ પૂરતી છે. હું આશા વર્કરની વાત કરું છું, આંગણવાડીની બહેનોની વાત કરું છું, જીએસએફના જવાનોની વાત કરું છું, સફાઈ કર્મીની વાત કરું છું, હોમગાર્ડના મિત્રોની વાત કરું છું, લોકરક્ષકોની, પોલીસ કોન્સ્ટેબલોની, ફોરેસ્ટ ગાર્ડની, બધા જ વંચિત અને ગરીબ વર્ગોની વાત કરું છું. યુવા વર્ગને 2 કરોડ રોજગારી મળે એ મુદ્દે રાત દિવસ છેલ્લા 1 વર્ષમાં બોલ્યો છું. આપે કચ્છની વાત કરેલી છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, જિગ્નેશ મેવાણીનું પ્લાનિંગ શું? હું લોકસભાની ચૂંટણીમાં આ બંધારણ વિરોધી ભાજપની સામે સમગ્ર ગુજરાત અને દેશમાં પ્રચાર કરીશ. તમારા સવાલની અંદર જે ગર્ભિત સવાલ હતો, જે તમારા હોઠ ઉપર નહીં આવ્યો કે કચ્છમાંથી લડવાના છો કે કેમ, ના, હું જિગ્નેશ મેવાણી પૂરી સભાનતા સાથે કહું છું કે કચ્છમાંથી લોકસભાની ચૂંટણી લડવાનો નથી. કચ્છમાં લાંબા વખતથી અમારું જમીનોનું જે આંદોલન ચાલે છે એના કારણે હું વારંવાર ત્યાં જઉં છું ને એના કારણે મીડિયામાં એક એવી ઇમેજ ઊભી થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જો તમને ટિકિટ આપે અથવા અપક્ષ અથવા એનસીપી અથવા અન્ય કોઈ વિકલ્પ તમને જો ઓફર થાય કે કચ્છમાંથી લડો, 2019ની લોકસભાની ચૂંટણી લડવાનો નથી. ઓફર આવશે તો બધી ઓફર મારા માટે રેડી જ હોય ને. તો પછી નથી લડવાનું કારણ શું? ના, હમણાં નથી લડવી. 38 વર્ષનો છું, આખું જીવન પડ્યું છે. હાર્દિક પટેલ 25 વર્ષે લડવા તૈયાર હોય તો જિગ્નેશ મેવાણી 38 વર્ષે કેમ ના લડે? હાર્દિક લડશે તો એનું કેમ્પેનિંગ કરવા માટે હું રેડી છું. હું આ વખતે લડવાનો નથી. ફરી એ જ પ્રશ્ન, 25 વર્ષે જો હાર્દિક પટેલ લડી શકતા હોય તો જિગ્નેશ મેવાણી 38 વર્ષે કેમ ના લડી શકે? હમણાં મારે નથી લડવું. એટલે એનું કોઈ તર્ક હશે ને? તર્ક નહીં, હું ડેસ્પરેટ નથી લોકસભા લડવા માટે. લડીશું, આખું જીવન પડ્યું છે. કારણ કે કચ્છનું તમે આટલું ખેડાણ કરેલું છે, આટલા પ્રશ્નોને વાંચા તમે આપેલા છે અને એનો ઉકેલ પણ ક્યાંક ને મોટા ભાગે અંશે લાવેલા છો. માત્ર કચ્છ નહીં, બહુ ફ્રેન્કલી તમને કહું તો ગુજરાતની બહાર પણ મારા માટે કોન્સ્ટિટ્યુઅન્સી ઊભી થઈ શકે એમ છે. હું ગુજરાતમાં કન્ફાઇન્ડ નથી, ગુજરાતની બહાર પણ મારા માટે કોન્સ્ટિટ્યુઅન્સી ઊભી થઈ શકે. હમણાં મારે આ વખતે લોકસભાની ચૂંટણી નથી લડવી. તમારી ત્રિપુટી હવે સમગ્ર દેશમાં જાણીતી છે, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર. આ ત્રિપુટીનો એક પાર્ટ બનવાથી તમને ફાયદો થયો છે કે નુકસાન થયું છે? બેસિકલી હાર્દિક, કનૈયા કુમારનો હું, અમારી ત્રણેયની વચ્ચે એક વસ્તુ બહુ કોમન છે કે અમે ત્રણેય બહુ પ્રાકૃતિક રીતે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ માણસો છીએ. એટલે અમે લોકોએ એક વસ્તુ નક્કી કરી છે કે આપણી અંદર કોઈ વૈચારિક મતભેદ ના જ હોઈ શકે એવું નહીં. વૈચારિક મતભેદને સાઈડમાં મૂકીને વૈચારિક મતભેદને અકબંધ રાખીને પણ જનતાના જે જેન્યુઇન સવાલ છે એના માટે એક મંચ ઉપર આવવું. એટલા માટે જ મેં રાજકોટમાં બંધારણ બચાવો દેશ બચાવવાનો કાર્યક્રમ પણ કર્યો. અમે ત્રણેય માણસો એક મુદ્દા ઉપર સતત બોલતા રહ્યા છે. દરેક આખા દેશની જનતાએ માર્ક કર્યું છે અને એ છે યુવા વર્ગને રોજગારી મળે. આ ક્ષણે દેશની અંદર 30 વર્ષથી નીચેના યુવાનોનો આંકડો 60 કરોડ છે. એમને મંદિર અને મસ્જિદ નથી જોઈતા, એમને શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જોઈએ છે. આ હું બોલવા માંગુ છું. યુવાનોની, મહિલાઓની, ખેડૂતોની, તમામ વર્ગની શું પરિસ્થિતિ છે અને હવે તમે જ્યારે દેશમાં પણ પ્રવાસ કરેલો છે તો દેશની પરિસ્થિતિ શું છે? આ બંને વાત આપણે જાણવા માંગીએ છીએ. ઉનાકાંડની ઘટનાથી લઈને અત્યાર સુધી ટોટલ 24 રાજ્યોમાં ફર્યો છું. એક સવાલ જે મેં બહુ જ નજીકથી જોયો છે અને એ સવાલ જેની સૌથી ઓછી વાત થઈ છે એ છે
કે આપણા ચૂંટણીના રાજકારણમાં, આપણી ન્યૂઝ ચેનલ્સની ડિબેટમાં, આપણા સંવાદમાં, ડિસ્કોરમાં, ડાયલોગમાં, વાતચીતમાં એક શબ્દ ગાયબ થઈ ગયો છે અને એ છે મજૂર. મારો ધારાસભ્ય તરીકેનો જે પગાર છે એ સરકારની તિજોરીમાંથી આવે છે. વિજય રૂપાણી સાહેબનો પગાર પણ સરકારની તિજોરીમાંથી આવે છે. આ સરકારની તિજોરીમાં મારો જે પગાર થાય છે એ જ ટેક્સનો પૈસો છે. ટેક્સ એમાં હોય છે, આ કાંડા પર જે ઘડિયાળ પહેરી છે, આજે જ કુર્તો પહેર્યો છે, આ તમારું જે માઇક લગાવ્યું છે, આ જે ચીજ વસ્તુનું નિર્માણ થયું એ દરેકમાંથી ટેક્સ કપાય, સરકારની તિજોરીમાં જમા થાય અને આ દરેક ચીજ વસ્તુનું નિર્માણ એ શ્રમજીવી મહેનત કરનારો મજદૂર વર્ગ કરે છે. મતલબ કે નરોડા, ઓઢવ અને છત્રાલની જીઆઈડીસીના કોઈ કારખાનાના કામદારે 12-14 કલાક કાળી મજૂરી કરીને પરસેવો પાડીને આ ચીજ વસ્તુનું નિર્માણ ના કર્યું હોય તો મારો પગાર ના થાય. આ જે મહેનત કરનારો વર્ગ છે એની કોઈ વાત જ કરતો નથી. મુકેશ અંબાણી 28 માળની બિલ્ડિંગમાં રહે છે, પણ જે કડિયા મજૂરના લોહી પરસેવાથી એનું મકાન બંધાયું હશે એ અર્ધનગ્ન અવસ્થામાં ફૂટપાથ ઉપર જીવવા માટે મજબૂર છે. ભગતસિંહને મુકદમાની કાર્યવાહી દરમિયાન, ટ્રાયલ દરમિયાન પૂછવામાં આવ્યું કે ક્રાંતિ ક્યાં હૈ, ત્યારે ભગતસિંહ કહેલું કે ક્રાંતિ સે હમારા મતલબ હૈ કિસાનો और મજદૂરો કે હાથ में સત્તા. આજે ખેડૂતો આપઘાત કરે છે અને મજૂર વર્ગની તો કોઈ વાત કરતો નથી. આ સૌથી વિકટ સમસ્યા છે. દેશમાં એક ડેટા એવું કહે છે કે 84 કરોડ લોકો રોજના ફક્ત 20 રૂપિયામાં જીવવા મજબૂર છે. 40 કરોડ લોકો ફૂટપાથ ઉપર સબડી રહ્યા છે. 60 કરોડ મજૂરોને મિનિમમ વેજ મળતો નથી. તમને જાણીને નવાઈ લાગશે, બહુ શોકિંગ વસ્તુ કહું, હું ધારાસભ્ય બન્યોનો શપથ લઈને બહાર આવ્યો, પહેલા દિવસે મેં સવાલ ઉપાડ્યો હતો કે ગુજરાતની એસેમ્બલીની અંદર ઇટ્સ અ મેટર ઓફ શેમ કે ગુજરાતની એસેમ્બલીની અંદર લિફ્ટમેન, વર્ગ 4ના પટાવાળા અને સફાઈ કર્મીઓને મિનિમમ વેજ મળતો નથી. એટલે આ જે વર્કિંગ ક્લાસ છે, જે શ્રમજીવી વર્ગ છે, છેલ્લા શ્વાસ સુધી એની વાત કરવી તો જ મારી આંબેડકર અને બાબા સાહેબ માટેનો, ભગતસિંહ અને બાબા સાહેબ માટેનો પ્રેમ સાચો. મતલબ સામ્યવાદી વ્યવસ્થા ક્યાંક હોવી જોઈએ, સમાનતાવાદી વ્યવસ્થા હોવી જોઈએ. એ હું વાદમાં નથી પડવા માંગતો. આજે એક વર્ગ 1% લોકો જોડે 73% દેશની સંપત્તિ પહોંચી ગઈ અને બીજી બાજુ 84 કરોડ લોકો રોજના 20 રૂપિયામાં સર્વાઈવ કરે છે. આ ઘોર અસમાનતા કઈ રીતે ચાલે? તમારી સાથે આ ડિબેટમાં બેઠો એની પહેલા આપણા સ્ટુડિયોમાં હું હમણાં એક પટ્ટી વાંચતો હતો કે આજની એસેમ્બલીમાં એક વસ્તુનો ખુલાસો થયો. રાજ્યની અંદર આરોગ્ય કેન્દ્રોમાં એટલી બધી જગ્યાઓ ખાલી છે, ગામડાના છેલ્લા માણસ માટે ડૉક્ટર નથી. 3000 કરોડના ખર્ચે સરદાર પટેલ સાહેબનું પુતળું બને છે, પણ સરદાર પટેલ સાહેબના નામે જ એમઆરઆઈ અને સીટી સ્કેનના મશીન ઇન્સ્ટોલ થતા નથી. આ અમારે જોઈએ છે. બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ નહીં, બાબા સાહેબના સરદાર પટેલ સાહેબના નામે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને ગરીબો માટેની પુસ્તકાલયો અને હોસ્પિટલો ખોલો, એ અમે કહેવા માંગીએ છીએ. તો સરદાર પટેલ સાહેબ જીવતા તેમણે ખેડૂતોના દેવા માફીની વાત કરી હોત. સરદાર પટેલ સાહેબ જીવતા તો એવું કહેતા, ભાઈ મારા નામે 3000 કરોડના પુતળા ના ખર્ચો, આ ખેડૂતોનું દેવું માફ કરો. એ અમે ઈચ્છીએ છીએ. વડગામ એટલે એક એવો વિસ્તાર કે જે ઘણો પછાત છે, ખૂબ પછાત છે. તો ધારાસભ્ય બન્યા પછી તમે વડગામ માટે શું કર્યું? ધારાસભ્ય બન્યા પછી સૌથી પહેલું કામ મેં કર્યું છે કે મેં વડગામની જનતાને કમિટમેન્ટ આપી દીધું કે હું કે મારી ટીમના એક પણ માણસની સામે દુનિયામાં કોઈની એવી તાકાત નથી કે પાંચિયાનું એલિગેશન આપે. આજે સંપૂર્ણ નોન કરપ્ટ એમએલએમાં મારું નામ ટોપ મોસ્ટમાં આવે છે. ચૂંટણી જીત્યો એના પછી આખા ગુજરાત અને દેશના આટલા બધા પ્રવાસો છતાં પહેલા જ વર્ષમાં મેં 67 ગામની વિઝિટ મારી પૂરી કરી. ચૂંટણી જીત્યા પછી સામે ચાલીને લોકોને મળવા ગયો કે તમે તમારી રોડ, રસ્તો, ગટર, વીજળી, પાણીની એપ્લિકેશન લઈને મારી ઓફિસે આવો, એક વસ્તુ. હું સામે ચાલીને તમારા સવાલ પૂછવા છું અને ત્યાં ટેબલ નાખીને તમામ બ્યુરોક્રેટ્સનો ફોન કરીને અમે કામો કરાવડાવીએ છીએ. 8-10 મહિના સુધી લેન્ડ કમિટી બંધ હતી. લેન્ડ કમિટી ચાલુ કરી, જેના કારણે 50થી વધારે લોકોને રાહતના પ્લોટ મળ્યા છે. વડગામને અછતગ્રસ્ત જાહેર નતા કરતા, એના મુદ્દે સરકારની સામે મોરચો માંડ્યો, વડગામને અછતગ્રસ્ત જાહેર કરાવડાયું. એટલે સતત વડગામનું કામ પણ મારું ચાલુ છે, દલિત આંદોલનનું કામ પણ ચાલુ છે અને 2019ના સંદર્ભમાં આ બંધારણ વિરોધી ભાજપની સામેનું મારું કામ પણ ચાલુ છે. કનૈયા કુમાર દેશદ્રોહી હોવાનું ક્યાંક ને ક્યાંક જે કહેવામાં આવી રહ્યું છે એની સાથે તમે જોડાયા. એ તો હાર્દિક પટેલને પણ એવું કહે છે કે રાષ્ટ્રદ્રોહી છે. તો આપને પણ એ લેબલ લાગેલું છે કે જિગ્નેશ મેવાણી દેશદ્રોહી? મને બહુ અટેમ્પ્ટ કર્યો, પણ એ લેબલ મને ચોંટતું નથી, કેમ કે ગુજરાતની જનતાને ખબર છે, એને ખબર છે કે ઘોર ભાજપ વિરોધી છે, પણ ઓનેસ્ટ છે. એ ગુજરાતની જનતાને ખબર છે. પણ એક ભાજપની અંદરના સર્કલમાં પણ તમે પૂછો કે જિગ્નેશભાઈની સામે અમારો પ્રચંડ વિરોધ, પાંચિયાનું એલિગેશન ના કરી શકે એટલું ચોક્કસ કહેશે. એટલે તમે હાર્દિક પટેલની સિચ્યુએશનની કલ્પના કરો, એના પરથી તમને કનૈયા કુમાર વાળી વાતનો અંદાજ આવશે. જો હાર્દિકભાઈ ટેબલ ઉપર બેસીને બીજેપીનું કેબિનેટ એમની જો ચર્ચા કરે છે હાર્દિકભાઈ જોડે, 1-2-3 ડિમાન્ડ જો તમે માની લો, સ્વીકારી લો તો રાષ્ટ્રદ્રોહ પાછો, ના માનો તો રાષ્ટ્રદ્રોહ ચાલુ.
મજાક છે. એટલે રાષ્ટ્રદ્રોહની વસ્તુ આખી જોક બનાવી દીધી છે. જે પણ માણસ સત્તાની સામે સંઘર્ષ કરે એને પાડી દેવાનું ભાજપનું આ એક ટૂલ છે, એનાથી વિશેષ કંઈ નથી. એક આક્ષેપ એવો પણ છે કે જિગ્નેશ મેવાણી નક્સલી મુવમેન્ટ સાથે સંકળાયેલા છે. ફ્રેન્કલી કોઈ આવો કોઈ આક્ષેપ જ નથી. કોઈ દ્વારા આ ક્યાંક જાહેરમાં તો ક્યાંક છાના ખૂણે પણ આ તમે મને કહો કે આ એક્સ અને વાય નામના માણસે આ તારીખે આટલા વાગે મારી વિરુદ્ધમાં આવું એલિગેશન કર્યું, અને ધારો કે હોય આવું એલિગેશન, તો બાળક બુદ્ધિઓને માફ કરી દઉં છું. ઇટ્સ અ સિલી નોનસેન્સ. 2019ની લોકસભાની ચૂંટણી આવે છે. ભાજપ એના પ્રોપેગેન્ડા ચાલુ કરી દીધા છે, કોંગ્રેસે એના કરી દીધા છે, પ્રજા એની જગ્યાએ છે. આ ચૂંટણીને તમે કેવી રીતે જુઓ છો? આ ચૂંટણીમાં હું એક જ રોલ ભજવવા માંગુ છું કે જેટલી મંદિર મસ્જિદની ચર્ચામાં જનતા જશે એટલું આ દેશનું નુકસાન છે. હિન્દુ કહેતે રામ હમારા, મુસલમાન રહેમાના, આપસ મેં દોનો લડાઈ મરત હૈ, મરમ કોઈ નહીં જાના. યુવાનોને, ગુજરાતના દેશના એ કહેવા માંગુ છું કે ચલો અયોધ્યા નહીં જઈએ. અમે PRLમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં જઈશું, અમે ઇસરોમાં જઈશું, અમે યુનિવર્સિટીમાં જઈશું, કોલંબિયામાં જઈશું, ઓક્સફર્ડમાં જઈશું, કેમ્બ્રિજમાં જઈશું, લાઇબ્રેરીમાં જઈશું. આ શું ચલો અયોધ્યા? આ હું જનતાને સમજાવવા માંગુ છું. જનતાને એ કહેવા માંગુ છું કે ચાહે જિસકી બને સરકાર, હમે ચાહીએ રોજગાર. 24 લાખ સરકારી નોકરીઓ સેન્કશન થયેલી પડી છે, તો કરોડે ભરતી કેમ નથી કરતા? 2 કરોડ રોજગારને આપણે ભૂલી જઈએ. 24 લાખ મહેકમ મંજૂર થયેલું પડ્યું હોય, આ હજારો લાખો કરોડો યુવાનો આસ લગાવીને બેઠા છીએ કે ક્યારે રોજગાર મળે, કેમ નથી આપતા નોકરી? NEETનું એક ફિગર છે, ધોઝ હુ આર નોટ ઇન એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, જે શિક્ષણ, રોજગારના તાલીમ કશાયમાં નથી, એવા લોકોનો દેશમાં આંકડો 15 કરોડ ઉપર પહોંચ્યો. દેશના 82% પુરુષો, 92% બહેનો એ 10,000થી ઓછા રૂપિયામાં સર્વાઈવ કરે છે. અને મુકેશ અંબાણી સાહેબ રોજની પર ડેની આવક 305 કરોડ. આ વિકાસનું મોડેલ છે. પણ જિગ્નેશ મેવાણીની વાત સમગ્ર દેશના યુવાનો શું કામ માને? તો હું કે ફરજિયાત એમને કાનપટ્ટી પર બંદૂક મૂકું છું? હું મારી વાત રજૂ કરું છું, એમને કન્વિન્સિંગ લાગે છે, એટલા માટે આટલા બધા ફોલોવર્સ છે, એટલા માટે લોકો પ્રેમ કરે છે. જે દિવસે એમની મારી વાતમાં સત્યનો રણકો નહીં લાગે, જે દિવસે એમને એવું લાગશે નહીં આ માણસની ઈમાનદારીમાં ખોટ છે, મને નહીં ફોલો કરે. મારો એમને એક જ પ્રયત્ન છે કે આપણા દેશમાં મંદિર મસ્જિદનું પોલિટિક્સ બહુ થયું. શિક્ષણ, આરોગ્ય અને રોજગારી પર વાત કરીએ અને એ મુદ્દે વાત કરીને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બની જાય તો વાંધો નથી. તો તેને 4 વર્ષ સાંભળો, પણ 4 વર્ષના 11 મહિના વિકાસની વાત કરવી ને જેવી ચૂંટણી નજીક આવે, મંદિર મસ્જિદ, રામ રહીમ, શમશાન, કબ્રસ્તાન આ બંધ કરી દો. આટલું જ કહેવા માંગુ છું. પુલવામાની ઘટના ઘટેલી છે, ક્યાંક ને ક્યાંક દેશ સાથે જોડવામાં આવે છે. કેવી રીતે જુઓ છો? ભાજપના એક નેતાએ હમણાં કહ્યું કે આની અંદર જે સેન્ટિમેન્ટ રહ્યું છે એની પર સવારી કરીને વોટ ખંખેરો. આવા આપણે ઇન્ટેન્શન્સ ડેવલપ કરવાના છે? કયો માણસ સરહદ ઉપર મરે છે? રેકડીવાળાનો, લારી ગલ્લાવાળાનો, ખેત મજૂરનો, ફેક્ટરીવાળાનો, ખેડૂતનો દીકરો, એની પર પોલિટિક્સ આપણે કરવાનું છે. આપે કહ્યું એમ નરેન્દ્ર મોદી અને ભાજપ તો કદાચ માની લઈએ કે આ જે આતંકવાદની ઘટના છે કે આ નાપાક હરકતો છે એને ક્યાંક ને ક્યાંક મતમાં કન્વર્ટ કરવા માટેનું એક કંઈક સાધન બનાવી રહ્યા છે, પણ કોંગ્રેસ શું કરી રહી છે? મને એવું લાગે છે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ આ મુદ્દે એક જે સ્ટેન્ડ લીધું એ બહુ સારું લીધું કે તમે નક્કર બ્લુપ્રિન્ટ લઈને આવો, અમે તમારું સમર્થન કરીશું. ને એવું સમર્થન ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ કર્યું. હું આ મુદ્દે એટલું જ કહેવા માંગુ છું કે શહીદોનું બલિદાન એ મહાન છે. આઈ સેલ્યુટ ધેર સેક્રિફાઈસ. શ્રદ્ધાંજલિ ફક્ત નથી આપતો, એમને સલામી આપું છું. પણ જો શહીદો માટેની અને સેનાના જવાનો માટેની આપણી કન્સર્ન જો બહુ સાચી હોય ને, ખાલી ગુજરાતની અંદર મહેસૂલ કાયદામાં જોગવાઈ છે, દરેક જિલ્લાના, દરેક તાલુકાના, દરેક ગામની સરકારી પડતર જમીન એક્સ આર્મી મેનને ફાળવી શકાય. અદાણી, અંબાણી, એસઆરને તો બહુ ફાળવી ને, હવે ચલો આ એક્સ આર્મી મેનને ફાળવી દો. 1 રેન્ક 1 પેન્શનનું એમની લાંબા વખતની મુવમેન્ટ ચાલે છે. થોડા દિવસ પહેલા એમના ધરણામાં જંતર મંતર દિલ્હી હું બેસીને આવ્યો છું. ઉપવાસ ઉપર 4 જણા આપણા એક્સ આર્મી મેન બેઠા હતા. એ કેમ પૂરું નથી થતું? એમની એક ડિમાન્ડ હતી કે એમના જે પણ સવાલો છે એને રિઝોલ્વ કરવા, એક ગ્રીવન્સ તરીકે ક્યાંક પેશ કરી શકે, રજૂ કરી શકે માટેનું એક બોર્ડ બનાવો, એક નિગમ બનાવો, એક કમિશન બનાવો. એ બનતું નથી. એટલે શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપીએ અને અત્યારે જે બીજા આપણા સૈનિકો છે એમના નાના મોટા જેટલા પણ સવાલો છે એને રિઝોલ્વ કરીએ, આતંકવાદ સામે લડવાની કોન્ક્રીટ બ્લુપ્રિન્ટ તૈયાર કરીએ અને એ રીતે તૈયાર કરીએ. ભાષા, શબ્દોનું ચયન આ
લાગણીવાળો જે માહોલ બન્યો છે એના સંદર્ભમાં એવું કરીએ જેથી ઉન્માદ ના ફેલાય અને આ દેશની કોમી એકતાને નુકસાન ના પહોંચે. એક ધારાસભ્ય છો એટલે એક એવો પ્રશ્ન, વિધાનસભા અને સરકારમાં તમારો અવાજ ક્યાંય સંભળાય છે? આજે બહુ મજબૂત રીતે સંભળાયો. આજે ઉનાના પીડિતો વિશે બોલ્યો, થાનગઢના પીડિતો વિશે બોલ્યો, ભાનુભાઈ વણકર વિશે બોલ્યો, SC/ST સપ્લાન વિશે બોલ્યો, આગલા દિવસે બુલેટ ટ્રેનના સંદર્ભમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેના ખેડૂતો વિશે બોલ્યો હતો. પણ લાગે છે કે અત્યાર સુધી આપણે બોલવા દેવામાં નતા આવતા. હા, ચોક્કસ 100%. બીજેપી એક પક્ષ તરીકે સતત એવું ઈચ્છે છે કે એસેમ્બલીમાં મને ટાઈમ ના મળે અથવા ઓછામાં ઓછો ટાઈમ મળે અથવા જ્યારે પણ બોલવા ઊભો થઉં ત્યારે કોઈક ને કોઈક રીતે ડિસ્ટર્બ કરે. તમારા માધ્યમથી વિજય રૂપાણી સાહેબને ચેલેન્જ આપું છું, 20 મિનિટ મને ફાળવો. જો વાઇબ્રન્ટ ગુજરાત કેટલું બોદું અને ખોખલું છે તમારા વિકાસનો દાવો ચારે ખૂણેથી ખોલીને બતાવીશ. 40% બાળકો કુપોષિત છે. PHC સબ સેન્ટર CHCમાં ડોક્ટરના ઠેકાણા નથી. કોના વિકાસની વાત કરો છો? 1 લાખથી વધારે આદિવાસી આ ભાઈ બહેનોની ફોરેસ્ટ રાઇટ્સ એક્ટની જમીનના પટ્ટા ક્લિયર થતા નથી. 42,000 દલિતોને 62-63,000 હેક્ટર જમીન ફાળવવાનો રાજ્યપાલશ્રીના પ્રવચનમાં દાવો થયો. મને સવાલ થાય છે, નેપચ્યુન, પ્લુટો, યુરેનસ, મંગળ, શનિ કયા ગ્રહ ઉપર જમીન આપી? ઇટ્સ અ બ્લાટન્ટ લાઈ. નરિયું જુઠ્ઠાણું રજૂ કરે છે એસેમ્બલીમાં. જોરથી બોલો, જુઠ્ઠું બોલો, જોરથી બોલો અને વધારે બોલો. હવે એમાં ઉમેરાયું કે વિધાનસભામાં પણ બોલો. આપ ધારાસભ્ય છો, લોકપ્રતિનિધિ છો, આપને લાગે છે ભાજપ ક્યાંય ને ક્યાંય, ચાહે તમારી સુરક્ષાની બાબત હોય, ચાહે તમારી જે જાસૂસીની બાબત હોય, ભાજપ ક્યાંક ને ક્યાંક તમને આઠખીલીરૂપ બની રહ્યું છે? બિલકુલ નિર્વિવાદપણે. આમાં એવું છે કે મને આજે બોલવાનું મન હતું પણ મેં વસ્તુ ટાળી. સારો તમે સવાલ પૂછ્યો. એટ્રોસિટીનો જે કાયદો છે એનો હાર્દ એ છે કે આદિવાસી અને દલિત ઉપર અત્યાચાર થાય પછી તંત્ર દોડે એવું નહીં. એ ઘટનાઓ ના બને એના માટે પ્રોએક્ટિવ સામે ચાલીને મેજર્સ લેવા, પગલાં ભરવા. હવે ગામના ખેત મજૂર દલિત કે આદિવાસીને તમે પ્રોટેક્ટ કરવાનું છોડો. 3 વખત મને જાનથી મારી નાખવાની ધમકી આપી, મારી સિક્યુરિટી અપગ્રેડ નથી કરતા. પેલા ફેક્ટરી વર્કર, દલિત મજૂર જે શ્રમજીવી છે એની તમે શું સુરક્ષા કરવાના? આજે મેં એસેમ્બલીમાં કહ્યું કે મંગળ ઉપર પાણી છે કે કેમ એ શોધવાની ટેકનોલોજી આપણી જોડે અવેલેબલ છે. માણસે ગટરમાં ઉતરીને જીવ ખોવો ના પડે એવી ટેકનોલોજી કેમ નથી? કેરળમાં એનું મશીન ઇન્વેન્ટ કેટલાક IITના એક્સપર્ટ્સે કર્યું છે. તમે વસાવો ને, 10 લાખનું મશીન છે. કેમ એના માટે 10,000 કરોડનું સરકારનું બજેટ ના હોય? જો બુલેટ ટ્રેન માટે આપણે 1 લાખ કરોડ ફાળવી શકીએ તો MRI અને CT સ્કેનના મશીન ઇન્સ્ટોલ કરવા અને કોઈ પણ માણસે, કોઈ પણ નાગરિકે ગટરમાં ઉતરવું ના પડે એવી ટેકનોલોજી કેમ ના લાવી શકીએ? અમે આની વાત કરીએ છીએ. ગૃહમાં રજૂઆત કરેલી બુલેટ ટ્રેન મુદ્દે, ત્યારે આપનો વાત કોઈ સાંભળતા નહોતા અને ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી બાબતની બિલકુલ. એટલે નીતિનભાઈએ એવી કોમેન્ટ કરી કે બુલેટ ટ્રેનનો અને વિકાસના આવા પ્રોજેક્ટ્સનો વિરોધ એ લોકો કરે છે જે દેશ વિરોધી છે. તો ગુજરાતના, મહારાષ્ટ્રના ખેડૂતોને તમે દેશ વિરોધી કહેવા માંગો છો? આ સવાલ એમને પૂછવા માંગુ છું. પણ કે પછી આપની આક્રમક રજૂઆતના કારણે આપનાથી બધા ડરે છે? આમ એવું છે કે મારી આક્રમક રજૂઆત તમારા પેટમાં, જો સરકારના પેટમાં ચોરી ના હોય તો હું ગમે તેટલી આક્રમક રજૂઆત કરું, એમના પેટનું પાણી નહીં હલવું જોઈએ. મારા મત વિસ્તારમાં હમણાં વિજય રૂપાણી સાહેબ આવીને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ કર્યો. હું આટો મારવા નતો ગયો, મારા પેટનું પાણી બી ના લ્યું. હજી બીજી 10 સભાઓ કરો, મને ફરક નહીં પડે. તમને મારાથી કેમ ડર લાગે છે? કેમ કે હું સાચું બોલું છું. હું આટલો બેસિક સવાલ પૂછું છું કે ગુજરાતના 1589 ગામમાં 98 પ્રકારની આભડછેડ એક અભ્યાસમાં બહાર આવી, તો તમે ગુનો દાખલ કરો ને. એક કેસમાં ગુનો દાખલ નથી કરતા. તમારી અત્યાર સુધીની માનો કે જે વાત આપણે સાંભળી અથવા જે મુદ્દા છે એમાં ક્યાંક ને ક્યાંક એટ્રોસિટી, આભડછેડ, દલિતનો ક્યાંક ને ક્યાંક મુદ્દો આવે છે. તો આપને નથી લાગતું કે ભાઈ ખૂન એટલા થાય છે, બળાત્કાર એટલા થાય છે, લૂંટ એટલી થાય છે, તો એ મુદ્દા જનપ્રતિનિધિ તરીકે કેમ નથી ઉઠાવતા? બધા જ મુદ્દા તમારી જોડે આપણે જેટલા સમયથી ડિબેટ કરીએ છીએ એમાં રોજગારની વાત કરી, શિક્ષણની વાત કરી, બેરોજગારીની વાત કરી, આરોગ્યની વાત કરી, MRI CT સ્કેનના મશીનોની વાત કરી, ખેડૂતોની આપઘાતની વાત કરી, બુલેટ ટ્રેનની વાત કરી, સાથે દલિત ઇસ્યુની પણ વાત કરી. એટ્રોસિટીનો દુરુપયોગ કેટલો થાય છે? એટ્રોસિટીઝનો દુરુપયોગ છે ને એ આખી ઊભી કરેલી ઇમેજિનેશન વાળી વસ્તુ છે. તમને એક સાદો દાખલો આપું. દલીલ ખાતર એવું માનવામાં આવે, દલીલ ખાતર કે 100 એટ્રોસિટીઝની ઘટનામાંથી 50 ખોટી દલીલ ખાતર માનવામાં આવે, તો બાકીના 50માં તો ન્યાય મળવો જોઈએ ને. મળવો જોઈએ ને. માણસ તરીકે તમે એવું માનો છો ને, પત્રકાર તરીકે ભૂલી જાઓ, એક હ્યુમન બીઇંગ તરીકે. ગુજરાતમાં એટ્રોસિટીઝના કેસમાં રેટ ઓફ કન્વિક્શન, સજાનો દર 3% છે. તો એમાં ખામી કોની? સજાની જવાબદારી કોર્ટની. જવાબદારી હું એનું એક્સપ્લેન કરું છું. 100માંથી 97 લોકો છૂટી જાય છે. કેમ? સ્પેશિયલ કોર્ટ એક પણ ગુજરાતમાં નથી. સ્પેશિયલ કોર્ટનો મતલબ શું? એટ્રોસિટીના કાયદામાં એવી પ્રોવિઝન છે કે માત્ર દલિત, આદિવાસી અત્યાચારના કેસ જ ચાલે
એ સિવાયના કોઈ નહીં, એવી અલાયદી કોર્ટ ઊભી કરવી એક પણ નથી ગુજરાતમાં. ચાર્જશીટો ફાઇલ ના થાય, એફઆઈઆર ના થાય, સાક્ષીઓનો ડરાવો ધમકાવવામાં આવે. ઉનાના પીડિતોને ધમકીઓ મળી છે. ઉનાના પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખવો પડ્યો કે મોટા સમઢિયાળા આવી આનંદીબેન પટેલે જે પ્રોમિસ આપ્યા હતા કે તમને ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું, મોટા સમઢિયાળા ગામનો વિકાસ કરેલો, એમાંથી કંઈ ના કર્યું. એમણે થાકી હારી ત્રસ્ત થઈ આટલા બધા અમારા એફર્ટ્સ, આટલા આંદોલનો છતાં એમણે રાષ્ટ્રપતિને અરજી લખવી પડી. ગુજરાતની સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ. પાટીદારોનું અનામત આંદોલન થયું, એના પછી 3 નેતાનો જન્મ થયો, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ. પાટીદારોનું અનામત આંદોલન સાચું કે ખોટું? દરેક માણસને આ દેશમાં કાનૂન અને બંધારણના દાયરામાં રહીને ડેમોક્રેટિકલી પોતાનો અવાજ રજૂ કરવાની છૂટ છે. તમે એ મુદ્દાથી અસહમત હો તો પણ. અને હાર્દિક પટેલના કેસમાં હું બહુ મહત્વની વસ્તુ કહેવા માંગુ છું, દરેક જગ્યાએ કહું છું કે એની એક વસ્તુને હું ઓલવેઝ એપ્રિશિએટ કરીશ. 22.5 વર્ષે ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કરવાના બદલે એણે જેલમાં જવાનું પસંદ કર્યું. 22.5 વર્ષે આ સ્પિરિટ હોવો એ મજાક નથી. સમગ્ર દેશમાં અનામત વ્યવસ્થા છે, આ હાલ પ્રસ્તુત લાગે છે? જ્યાં સુધી અસ્પૃશ્યતા છે, જ્યાં સુધી જાતિના નામે ભેદભાવ છે, ત્યાં સુધી અનામત રહેશે. અસ્પૃશ્યતાને આપણે મૂળમાંથી ખદેડી નાખીએ, જાતિવિહીન સમાજની રચના કરીએ, કોઈ દલિત અને સવર્ણ ના હોય, તમે ને હું માત્ર સિટીઝન નાગરિક હોઈએ, એવો સમાજ બને એ દિવસે દલિતો સામેથી કહેશે નથી જોઈતી અનામત. લોકોમાં એક મુદ્દો એવો પણ ચર્ચાઈ રહ્યો છે કે જે આંદોલનકારીઓ, ચાહે તે પાટીદાર સમાજના હતા, ત્યારબાદ ઠાકોર સમાજ આવ્યો, આપનું પણ જનપ્રતિનિધિત્વ ક્યાંક ને ક્યાંક થયું, તો આ બધા જ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ લઈ અને ધારાસભ્ય બનવા માટેના હતા. અને કિરીટ પટેલ, લલિત વસોયા, આપ અને અલ્પેશ ઠાકોર 4 તો ધારાસભ્યો પણ બની ચૂક્યા. તો આ આખી જે મુવમેન્ટ હતી એ માત્ર ધારાસભ્ય બનવા માટેની હતી? પણ હું તો એમ કહું છું, હું તો બહુ મોસ્ટ ડિઝર્વિંગ માણસ છું. દરેક કહેતો હોય છે. હા, ધારાસભ્ય બનવા માટેની રૂપાણી કરતાં મેવાણીની લાયકાત વધારે છે. પણ આવું દરેક વ્યક્તિ કહેતો હોય છે. એને કહેવાની છૂટ છે. તો એ થોડું ડિઝર્વિંગ. ધારાસભ્ય બન્યા પહેલા જેવો હતો આજે પણ એવો છું. મારી કમિટમેન્ટમાં, પ્રતિબદ્ધતામાં એક પૈસાની આંચ નથી આવી. આવે એ દિવસે મને તમે સવાલ પૂછજો. 2019ની ફરી વાત કરીએ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, વડાપ્રધાન કોણ બનશે? વડાપ્રધાન કોણ બનશે તો હું જ્યોતિષશાસ્ત્ર તો છું નહીં. એટલું લાગે છે નરેન્દ્રભાઈ નહીં બને. અને એનું સ્પષ્ટ એક લાઈનમાં તમને કારણ કહું. જે 69% લોકોએ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને વોટ નહોતા આપ્યા, એનડીએને વોટ નહોતા આપ્યા, એમણે આ વખતે વોટ આપવાનું કોઈ કારણ નથી. પણ જે 31% લોકોએ નરેન્દ્રભાઈને અને એનડીએને વોટ આપ્યા હતા, એ જીએસટી અને નોટબંધીના કારણે 2 કરોડ રોજગારના નામે જે છલાવો થયો, ખેડૂતોની આત્મહત્યા ના રોકાઈ, યુવા વર્ગને રોજગારી ના મળી, વેપાર ધંધા ઠપ થયા, ઇકોનોમી ડાઉન આવ્યું, જીડીપીનો ગ્રોથ ના થયો, આ બધા ફેક્ટર્સના કારણે, ખાલી જીએસટી અને નોટબંધીના કારણે 3.5 મિલિયન લોકોનો રોજગાર છીનવાઈ ગયો. આ બધા ફેક્ટર્સના કારણે જે 31% એમનો સમર્થક વર્ગ હતો, હલી ગયો છે. આપ કહો છો કે આ જીએસટી અને નોટબંધીના કારણે આ ક્યાંક ને ક્યાંક એનો જે સમર્થકો હતા એમાં ક્યાંક તિરાડ પડેલી છે. પરંતુ પ્રજાનો બહોળો વર્ગ, મોટો વર્ગ એવો છે પ્રજાનો કે જે હજુ નરેન્દ્રભાઈને એક મજબૂત રાષ્ટ્રપ્રેમી અને આદર્શ નેતા માને છે. નથી માનતા. એમનો આદર્શ વર્ત તો જોઈ લીધો. 15 લાખ રૂપિયાના નામે મૂર્ખ બનાવ્યા, 2 કરોડ રોજગારના નામે મૂર્ખ બનાવ્યા, ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે મૂર્ખ બનાવ્યા. ઉના વખતે કીધું મારના है तो मुझे मारो, मेरे दलित भाइयों को मत मारो. અદાણીને 1000 એકર જમીન આપવા તૈયાર છો, ઉનાના પીડિતોને એક ઇંચ આપવા તૈયાર નથી. આ એમનો ચહેરો ગુજરાત અને દેશની જનતાએ જોઈ ચૂક્યો છે. હિઝ ગ્રાફ ઓફ પોપ્યુલારિટી હેઝ કમ ડાઉન. એમની લોકપ્રિયતાનો પારો નીચે આવી ગયો છે. કોઈની એમની વાતમાં કોઈ કન્ટેન્ટ જ નથી રહી. એ ખાલી અત્યારે શું કરે છે, પ્રધાનમંત્રી છે અને વિપક્ષમાં બી જઈને બેસવા જાય છે. વિપક્ષમાં કેવી રીતે? એ બધા સવાલ નહેરુને કરે છે, જાણે નહેરુ આપણી વચ્ચે અત્યારે બેઠા હોય. તમે એમ કોને કે 2 કરોડ રોજગારનું શું થયું? તો મૌન. ગુજરાતની અંદર છેલ્લા 4 મહિનામાં 20થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. વળતરનું એક પાંચિયું આપ્યું છે નરેન્દ્રભાઈ તો નહીં ગમે અમને. પણ સરકાર, ચાહે ગુજરાત સરકાર હોય ચાહે કેન્દ્ર સરકાર, એવું પ્રસ્થાપિત કરી રહી છે કે ખેડૂતો આત્મહત્યા કરી જ નથી રહ્યા. પણ સરકાર પોતે રેકોર્ડ ઉપર કહે છે 12,500 ખેડૂતોએ આત્મહત્યા કરી. ક્યાં રેકોર્ડ ઉપર કીધું? ગુજરાત સરકારનો, આપણે કેન્દ્ર સરકારનો પોતાનો ડેટા છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ડેટા છે. ગુજરાતની અંદર 21 ફાર્મર્સે સુસાઇડ કર્યા. એમની વિધવાઓ કહી રહી છે આત્મહત્યા કરતા પહેલા લોકો એપ્લિકેશન, આવેદનપત્રો આપીને મરી ગયા છે. એક મારો છેલ્લો પ્રશ્ન, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ફરી વખત મતલબ રિપીટ થયા છે, ત્યારે ગુજરાતના આ મુખ્યમંત્રીને તમે કેવી રીતે જુઓ છો? મને વિજયભાઈ પ્રમાણમાં ખાસા નબળા મુખ્યમંત્રી લાગે છે. એમની સાથે મારું 1-to-1 ઇન્ટરેક્શન ક્યારે થયું નથી, હવે થશે ધારાસભ્ય તરીકે. પણ મને લાગે છે કે એ ડિલિવર કરવાના ફ્રન્ટ ઉપર બહુ જ મોટી ફેલ્યોર છે. નીતિનભાઈ મુખ્યમંત્રી બન્યા હોત તો સારું હતું કે વિજયભાઈ સારા?
એ તો એમને પક્ષનો વિષય છે. ના, એક આકલન તો કરી શકો રાજકીય અનુભવ પ્રમાણે. બહુ હાઇપોથેટિકલ સવાલ છે. છતાં હજુ ફરી વધુ એક વખત છેલ્લો પ્રશ્ન, સમગ્ર ગુજરાતની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેવી રીતે જુઓ છો? ઘોર નિષ્ફળતાના પ્રતીક તરીકે. તો દર્શક મિત્રો, આ હતા જિગ્નેશ મેવાણી કે આપણે આ સપ્તાહે તેમની સાથે સંવાદ કર્યો. તેમણે ક્યાંક ને ક્યાંક ચાહે ભાજપનું ચાહે કેન્દ્ર સરકારનો એક્સરે આપણી સામે રજૂ કરવાનું કામ કર્યું છે. આવતા સપ્તાહે વધુ એક મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.